ભુજ તાલુકાના લેર ગામે પરમ પૂજ્ય બ્રહ્મલીન બાયરાજબાને 25મી પુણ્યતિથિ નિમિત્તે લેર હનુમાન મંદિર મધ્ય મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાધુ સંતો તેમજ અંજાર ધારાસભ્ય ત્રિકમ ચાંગા, જિલ્લા પંચાયત સદસ્ય હારી હીરા જાત્યા તેમજ બહોળી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો તેમજ નામી અનામી સંતોની પધરામણી થઈ હતી। તેમજ ગ્રામજનો દ્વારા મહિલા અને પુરુષો દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી અને રાત્રે સંતવાણી રાખવામાં આવી હતી। આજે પવિત્ર અને જાણીતું યાત્રાધામ એટલે લેર હનુમાનજીના સાનિધ્યમાં લેર મુકામે પૂજ્ય શ્રી બાયરાજબા દાદાની 25મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આ વાર્ષિક કાર્યક્રમમાં ખૂબ મોટા પ્રમાણમાં ભાવિકો ભક્તો અત્રે પોતાની શ્રદ્ધા અર્પિત કરવા માટે ઉપસ્થિત રહ્યા છે। પૂજ્ય દાદાએ સમગ્ર જીવન ધર્મ અને સમાજની સેવાને અર્પણ કર્યું। એમની યાદ અને એમના કાર્યો સતત જીવંત રહે અને એમને કરેલા કાર્યોમાંથી સતત પ્રેરણા રહે એવા ભાવરૂપે આજે જ્યારે એમની 25મી પૂર્ણતિથિ ઉજવાઈ રહી છે ત્યારે આજના દિને સૌ ભાવિક ભક્તો પણ પોતાની શ્રદ્ધા સુમન અર્પણ કરે છે। લેર હનુમાનજી એ ખૂબ જાણીતું પ્રખ્યાત ધામ છે। ખૂબ મોટા પ્રમાણમાં ભાવિકો ભક્તો પોતાની અહીંયા આસ્થા માનીને આવે છે। ખૂબ જાણીતા આ ધામમાં આજે ખૂબ વિશાળ સંખ્યામાં ભાવિકો ભક્તો ઉપસ્થિત રહીને પોતાના શ્રદ્ધાસુમન અર્પણ કરે છે। આજે દાદા બાયરાજબાની તિથિ હતી। આ અમારી 25મી તિથિ છે અને હર વર્ષે અમે તિથિ ઉજવી છીએ, મેળો ઉજવી છીએ અને ગ્રુપને ઉજવી છીએ। આ તિથિમાં રાસમંડળ રાતના રામદેવપીરની કોરી અને અમારી 25મી તિથિ થતું આવે છે। હનુમાનજી અહીંયાના દાદા બાયરાજબા દીકરી હતા, એમના સંતાન નહોતા થતાં એમને હાજી પીરે પૂછાવ્યું કે કેમ મારા સંતાન નથી? તો તમારા ભાગ્યમાં સેવા લખી છે, જાઓ તમારા માવતરના ગામમાં હનુમાનજી પ્રગટ થશે, એ તમને સપને આવશે અને સપને વેગે તમને કહેશે। એટલે દાદા બાયરાજબાને હનુમાનજી સપને આવ્યા ત્યારે દાદા બાયરાજબા એ સપનાના વિશ્વાસે એમના સાથે વાત કરી તો ભલે બેટા હું જાઓ તો મેં પ્રેમથી પછી અહીંયા આવ્યા તો આ વાળો મુસલમાનનો હતો। આ મુસલમાનને વાળામાં હનુમાનજી હતા અને એ કોઈને ખ્યાલ નહોતી, પણ ત્યારે દાદા બાયરાજબાને સપને આવી જાણ કરી પછી દાદા બાયરાજબા આ હનુમાનજીને પ્રગટ કર્યા કે હરિ કૃપા તબ જાણ્યો કે જબ દેહ માનો અવતાર, ગુરુ કૃપા તબ જાણ્યો છોડાવે જબ સંસાર। આ ભભૂતગીરી બાદરગઢવાળા ના કૃપાથી એમના આશીર્વાદથી હનુમાનજી એમને સહાય થયા અને હનુમાનજીએ બાયરાજબાને આભાસે આપી કે જા તારા આંગણે કોઈ પણ દુઃખીઓ આવે, ભૂત પ્રેત ડે ડાકણ, તો તારા આશીર્વાદથી અને તારા ઝાડાથી આ હનુમાનજીની કૃપાથી ભૂત પ્રેત ડાકણ ભાગી જશે। અને આજે પણ એનો મહિમા એટલો જ છે અને આજે દાદા સમૃદ્ધ સાક્ષાત છે અને અમને બહુ આ પ્રસંગમાં આનંદ આવે છે, અતિશય આનંદ આવે છે અમને। આજે આયોજન રાતના કોરીપાઠ અને અત્યારના દાંડિયા રાસ। આજે બાયરાજબા દાદાની 25મી નિવાણ તિથિ હતી। એ નિમિત્તે મહાઆરતી મહાપ્રસાદ રાખેલું હતું, સાંજે સંતવાણી પણ રાખેલી છે અને અમે દર વર્ષે ઉજવીએ છીએ। અંદાજિત 2000 માણસો જેવો અમારો હોય છે એસ્ટિમેટ। પછી તો શું છે કે આ તો મહાપ્રસાદ છે, એમાં કાંઈ કોઈ મર્યાદા ન હોય, પણ બહુ પુષ્કળ માણસો આવે છે અને મંદિર સાથે જોડાયેલા છે, એ તો દર વખતે આવે જ છે। તિથિના સવારે આરતી હોય, સંધ્યા આરતી હોય, બપોરે મહાઆરતી હોય 11 વાગે, પછી દાંડિયા રાસનો પ્રોગ્રામ પણ છે અને બપોરે મહાપ્રસાદ, સાંજે પણ મહાપ્રસાદ રાખેલું છે અને સાંજે આ સંતવાણી રાખેલી છે।